તો વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં આપણું પહેલું સ્વાધ્યાય સંખ્યા પદ્ધતિ. આ સ્વાધ્યાયમાં અત્યાર સુધી આપણે શું શીખ્યા કે 3 અને 4 એની વચ્ચે આવતી 3 સમય સંખ્યાઓ લખો. એટલે 3 ની જગ્યાએ 5 કહે તો પણ આપણે લખી શકીએ. બે સંખ્યા કેવી છે? પૂર્ણાંક, જેમાં છેદ નથી. બે સંખ્યા છે પૂર્ણાંક, જેમાં છેદ નથી, અને બંનેની વચ્ચે આવતી સંખ્યા શોધવી છે. તો આપણે કઈ રીતે શોધી? બંનેનો સરવાળો ભાગ્યા 2. બંનેનો સરવાળો ભાગ્યા 2. બસ એ સૂત્ર વડે આપણે બંનેની વચ્ચે આવતી લોટ્સ ઓફ સંખ્યાઓ શોધી શકીએ. પણ ત્યારબાદ સ્વાધ્યાયમાં ચર્ચા કરી કે 2 પંચમાંશ અને 7 દૂત્યાંશ ની વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખો. એટલે કે અપૂર્ણાંક આપેલા છે. અપૂર્ણાંક તો આપણે શું કરતા? કરણી લઈને બંનેને સમછેદી બનાવતા, છેદ સરખો કરતા. કરણી લઈને આ સંખ્યામાં કરણી લેતા 2 વડે, અને આ સંખ્યામાં કરણી લેતા 5 વડે, અને એવું કરીને છેદ સરખો કરતા. અંશમાં જે સંખ્યા છે એની વચ્ચેની સંખ્યાઓ વિચારીને આ બંનેની વચ્ચેની સંખ્યાઓ આપણે નક્કી કરતા. પણ રકમ આવી હોય કે રકમ આવી હોય, આપણે વચ્ચેની સમય સંખ્યા શોધવાનું શીખ્યા. આજે આપણે શીખીએ કે બંનેની વચ્ચે હોય એવી અસમય સંખ્યા કઈ રીતે શોધાય. બે સંખ્યા સમય છે પણ બંનેની વચ્ચે આવે એવી અસમય સંખ્યા શોધો. હા, તો શોધી નાખીએ. તો હવે ચર્ચા કરીએ. આપણી સામે જુદી જુદી 5 જેટલી રકમો આપણે લખેલી છે. આમાંથી કોઈ 2 આપણે સોલ્વ કરીશું અને બાકીની 3 પ્રેક્ટિસ માટે આપીશું. ઓકે, કે આપણી પાસે 2 સંખ્યા છે જે સમય છે અને બંનેની વચ્ચે આવી એવી અસમય સંખ્યા તમે નક્કી કરો એવું કહીએ છીએ. ચલો, આપણી પહેલી રકમ કહે છે 1 સપ્તમાંશ અને 2 સપ્તમાંશ વચ્ચે આવતી. જો આમાં તો આમ રકમમાં ચોપડીમાં બંને વચ્ચેની એક જ સંખ્યા લખવાની કહે છે. આપણે પ્રેક્ટિસ માટે વધારે લખીએ છીએ. આ 2 સંખ્યાની વચ્ચે આવતી કોઈ પણ 3 અસમય સંખ્યાઓ લખો. સમજ્યા? 1 સપ્તમાંશ અને 2 સપ્તમાંશ, આ 2 સંખ્યાની વચ્ચે આવે એવી અસમય સંખ્યા તમે શોધો. અને અસમય સંખ્યા કેવી રીતે નક્કી થાય? ભાગાકાર વડે. અહીં જુઓ, પહેલા આપણે 1/7 નક્કી કરો કે 1/7 કેટલો થશે. 1/7 ભાગાકારનો જવાબ નક્કી કરો. જો આનાથી આ નાની સંખ્યા છે એટલે ભાગ નહીં ચાલે, એટલે પોઈન્ટ કરીને 0 મૂકો, ભાગ ચલાવવા. 7 એકા 7 બાદ બાકી 3, પાછું 0 મૂકો. 7 4 28 બાદ બાકી 2, પાછો 0 મૂકો. 7 2 14 બાદ બાકી 6, પાછો 0 મૂકો.
7 8 56 બાદબાકી 4 પાછો 0 મૂકો 7 5 35 બાદબાકી 5 0 70 49 બાદબાકી પાછો 0 7 એકા 7 તમે જુઓ એકે ભાગ અથવા તો અહીં 10 હતો જે અહીં આવી ગયો પાછો એટલે 10 ને 7 વડે ભાગવાથી આ જે ભાગ મળ્યો એ જ ભાગ થવાનો અહીં તમે 10 ભાગ્યા 7 કર્યો ફરી પાછો એ 10 ભાગ્યા 7 જ છે એટલે કે આ જે સંખ્યા હતી એની આ આવી એટલે કે 1 થી લઈને જો મેં જગ્યા છોડી છે એટલે 1 થી લઈને અહીં 4 2 8 5 7 વડે ક્રમશઃ ભાગ ચાલે એ જ ભાગ કન્ટિન્યુ અહીં ચાલશે એટલે કે 1 ભાગ્યા 7 કરો છો તો જવાબ આવે છે 0.142857 આગળ ભાગ ચલાવો તો ફરી પાછો 142857 આવું જ આવશે અનંત સુધી એટલે કે આ 6 આંકડાઓ પુનરાવર્તિત થશે એટલે આપણે ચિહ્ન વડે દર્શાવ્યું કે 6 આંકડાનું પુનરાવર્તન થાય છે 1/7 એ વાસ્તવમાં આ છે બસ હવે એ જ રીતે 2/7 કરો હવે આપણે 2/7 કરી રહ્યા છીએ 2/7 હવે 7 કરતા નાની સંખ્યા છે એટલે ભાગ નહીં ચાલે તો પોઈન્ટ કરીને 0 મૂકો ભાગ ચલાવવા 7 2 14 બાદબાકી 6 7 8 56 બાદબાકી 4 દરેક વખતે 0 મૂકતા જઈએ છીએ આગળ ભાગાકારને કન્ટિન્યુ રાખવા માટે 7 5 35 બાદબાકી 5 0 મૂકીને ભાગ ચલાવો 70 49 બાદબાકી 7 એકા 7 બાદબાકી 3 7 4 28 બાદબાકી 2 પાછું 0 જો આ 20 હતો એ 20 આવી ગયું એટલે આ કન્ટિન્યુ આ જ આંકડાઓ નીચે આવશે ને કન્ટિન્યુ આના જ વડે ભાગ ચાલશે એટલે કે હવે આગળ ભાગ ચલાવો તો જો 7 2 14 તો 20 અને 14 એ જ આવ્યું ને એટલે કે હવે 2 8 5 7 14 આ જ આંકડા રિપીટ થશે જો તમે 1/7 કરો છો તો આ કિંમત મળે છે જેને આપણે ધ્યાનમાં લઈશું 1/7 કરો છો તો આ કિંમત મળે છે જેને ધ્યાનમાં લઈશું બસ એ જ રીતે 2/7 કરો છો તો આપણને આ કિંમત મળે છે જો 2/7 શું મળ્યું 0.285714 આ 6 આંકડાનું પુનરાવર્તન બસ હવે આપણે આપણો ફાઇનલી જવાબ અહીં લખી નાખીએ છીએ શું કર્યું ઓનલી ભાગાકાર ફરી એક વખત 1/7 કરો છો તો આ કિંમત મળે છે 2/7 કરો છો તો આ કિંમત મળે છે આ બંનેની વચ્ચેની સંખ્યા લખવાની છે એનો અર્થ થાય કે આ બંનેની વચ્ચેની સંખ્યા લખવાની છે કે આમ 1/7 અને 2/7 વચ્ચેની 3 અસમમેય સંખ્યાઓ આવી તેવી થાય હવે એ જો સંખ્યાઓ કઈ રીતે આપણે લખીએ છીએ પ્રશ્ન કહે છે 1/7 અને 2/7 બંનેની વચ્ચેની સંખ્યા લખો આ શું દેખાય છે તમને આ બંનેની વચ્ચેની એટલે કે આ બંનેની વચ્ચેની આ શું દેખાય છે 0.14 0.28 0.14 0.28 એની વચ્ચેની લખો 0.15 0.16 0.17 0.18 તમને તો 3 કહી છે તમે લોટ્સ ઓફ લખી શકો 0.19 0.20
28 કહે છે ત્યાં સુધીની ગમે તે લખો. સમજ્યા? આ બંનેની વચ્ચે આવે એવી સંખ્યા લખો. 0.14 અને 0.28 એની વચ્ચેની લખી પણ અસમય કહે છે. હવે સમજો, જો પોઈન્ટમાં ચોક્કસ કિંમત હોય તો સમય કહેવાય. જાણો છો, શાંત દશાંશ, સમય સંખ્યા. અને આ રીતે આંકડો પુનરાવર્તન પામે તો પણ સમય કહેવાય. પોઈન્ટમાં ચોક્કસ કિંમત હોય તો સમય સંખ્યા, આંકડો પુનરાવર્તન પામે તો સમય સંખ્યા. આપણે આ સિવાયનું લખો એ કહેવાશે અસમય. સમજ્યા? એટલે કે પોઈન્ટમાં ચોક્કસ કિંમત નહીં, અનંત સુધી, અને પુનરાવર્તન પણ નહીં. એટલે કે 15 પછી 1 0, 15 પછી 2 0, 15 પછી 3 0, અનંત સુધી. ખ્યાલ આવ્યો? 16 પછી 1 0, 16 પછી 2 0, 16 પછી 3 0, ડોટ ડોટ ડોટ. પોઈન્ટમાં ચોક્કસ કિંમત નથી એટલે સમય નથી, પુનરાવર્તન નથી થતું એટલે સમય નથી. આ થઈ ગઈ અસમય. આવી તો કરોડો સંખ્યાઓ હોય. એટલે કે આ રકમ પરીક્ષામાં પૂછાય તો બે બાળકો જે સંખ્યાઓ લખે, દાખલા તરીકે એક બાળક આ 3 સંખ્યા લખે અને બીજું બાળક આ 3 સંખ્યા લખે, તો બંને બાળકનો જવાબ જુદો જુદો લાગે પણ જવાબ બંનેનો સાચો જ છે. કોઈ કહે 1 અને 10 વચ્ચેની બે સંખ્યા લખો, 1 અને 10 વચ્ચેની બે સંખ્યા લખો, તો આ બાળક લખે 2 અને 3, આ લખે 7 અને 8. બંનેનો જવાબ જુદો છે પણ બંનેનો જવાબ સાચો તો છે જ ને. એટલે કે આ એવા દાખલા છે કે બે બાળકના જવાબની સરખામણી કરો તો બંનેનો જવાબ જુદો જુદો હોય, છતાં બંનેને પૂરેપૂરા મળે, કેમ કે બંનેનો જવાબ સાચો છે પદ્ધતિના અનુસંધાનમાં. ખ્યાલ આવ્યો? અહીં 0.150 લખ્યું ને, એની જગ્યાએ 151 અને 0, 151 ડબલ 0, આ બધી અસમય કહેવાય. એટલે કે ચોપડીમાં તો એક જ લખવાની કહે છે, મેં પ્રેક્ટિસ માટે 3 લખી, છતાં અહીં 6 લખું છું, પણ આવી તો કરોડોથી પણ વધારે છે. એટલે બાળક દીઠ જવાબ જુદો જુદો હોય છતાં બધાનો જવાબ સાચો છે. એટલે પેલાનો જવાબ શું આવ્યો એ વિચારીને આપણે ચેકી નાખ્યું એવું ના કરાય. પદ્ધતિ પ્રમાણે ગણ્યું છે આપણું સાચું છે. બોલો ક્લિયર છે? 17 પછી 0, 17 પછી ડબલ 0, 17 પછી 3 0, ડોટ ડોટ ડોટ. તો આ થઈ ગઈ આપણી 3 સંખ્યાઓ. ભૂસી કેમ? કેમ કે હજુ આપણે જોવી છે, પ્રેક્ટિસ કરવી છે, એટલે 3 ની 3 જ લખી. બોલો આવશે 3 સંખ્યાઓ થઈ ગઈ જે આ સમય છે. ક્લિયર? આ બધી રકમ આ રીતે જ સોલ્વ થાય. ચલો હવે આપણે આ રકમ સોલ્વ કરીએ. પાંચમી રકમ શું કહે છે? આપણી પાંચમી રકમ આપણે એની ચર્ચા કરીએ. આપણી પાંચમી રકમ શું કહે છે આપણે એની ચર્ચા કરીએ. ભલે 5 માંથી ગમે તે રકમ લો, પદ્ધતિ તો આ એક જ રહેવાની છે. શું કહે છે આપણને? સમય સંખ્યાઓ 1/4 અને 4/5 વચ્ચેની 3 અસમય સંખ્યાઓ લખો. 5 કહે તો બી તમે લખી શકો, ટેકનિક તો આ જ રહેવાની છે. શું કહે છે? 1/4 4/5 બંનેની વચ્ચે આવે એવી અસમય સંખ્યાઓ લખો. સારું, આ છે 1/4. ચલો 1/4 કરો, 1/4 ભાગ એટલે 0.25 થાય, છતાં ભાગાકાર કરીએ છીએ. 1
1/4 કરો. નાની સંખ્યા છે, ભાગ નહીં ચાલે, પોઈન્ટ કરીને 0 મૂક્યો. 4 દુ 8 બાદબાકી 2 પાછો 0 મૂક્યો. 4 પંચા 20 બાદબાકી 0. 1/4 કરો છો તો જવાબ આવે છે 0.25. આ સમય સંખ્યા છે, રકમમાં કીધેલું છે. બસ એ જ રીતે 4/5 કરો. 4/5 તો 0.8 આવે. 5 8 40 થાય. 4/5 કરો. પહેલા તો નાની સંખ્યા છે એટલે ભાગ નહીં ચાલે, પોઈન્ટ કરીને 0 મૂકો. 5 8 40. ઓકે, 0.8. 4/5 કરો તો જવાબ આવે છે 0.8. જો અહીં પોઈન્ટ પછી બે આંકડા છે તો એ પોઈન્ટ પછી બે આંકડા કરવા એ 0 આપણે મૂકી દીધો. કેટલું સિમ્પલ છે. હવે આવી ગયો આપણો જવાબ. અહીં જુઓ શું કહે છે, રકમમાં શું કહે છે, 1/4 અને 4/5 વચ્ચેની 3 અસમમેય સંખ્યાઓ લખો. 1/4 એટલે 0.25, 4/5 એટલે 0.80. 0.25 0.80 એની વચ્ચેની સંખ્યા લખો. જો 0.25 પછી 0.26 27 28 બધું લખી શકાય. આ બંનેની વચ્ચે તો કેટલી સંખ્યાઓ છે? 0.30 0.35 0.40 ગમે તે લખો. અહીં 3 કહે છે ને, હું ઘણી બધી લખું છું. 0.50 0.55 0.60. શું કહે છે? 1/4 અને 4/5 બંનેની વચ્ચેની સંખ્યા લખો. એટલે કે 0.25 અને 0.80 બંનેની વચ્ચેની સંખ્યા લખો. 0.25 0.80 બંનેની વચ્ચેની સંખ્યા લખો. તો 0.25 0.80 વચ્ચેની લખી. 0.26 0.26 0.27 0.28 0.29 0.30 એમ કરતા કરતા 0.75 0.76 0.77 0.78 0.79 સુધીની બધી લખાય. પણ અસમય સંખ્યા લખવાની છે. અહીં 30 લખ્યું તો 30 પછી 1 0. 30 માં કન્ફ્યુઝન રહેતું હોય ને તો આંકડો બીજો પસંદ કરીએ, ડોન્ટ વરી. અહીં 31 કરી નાખીએ, અહીં 41 કરી નાખીએ, મીંડામાં કન્ફ્યુઝન રહે એટલા માટે. અહીં 51 કરી નાખો, અહીં 61 કરી નાખો. 31 પછી 1 0, 31 પછી 2 0, 31 પછી 3 0 ડોટ ડોટ ડોટ. 35 પછી 1 0, 35 પછી 2 0, 35 પછી 3 0 ડોટ ડોટ ડોટ. 41 પછી 1 0, 41 પછી 2 0, 41 પછી 3 0 ડોટ ડોટ ડોટ. મેં 31 લીધું, તમે 32 33 34 ગમે તે લઈ શકો. બંનેની વચ્ચે અબજો સંખ્યા છે, એમાંથી ગમે તે 3 લખવાની છે. બોલો આવડી? પોઈન્ટમાં ચોક્કસ કિંમત નથી. આ રીતે પુનરાવર્તન નથી, માટે આ કહેવાય અસમય સંખ્યા. 51 પછી 1 0, 51 પછી 2 0, 51 પછી 3 0 ડોટ ડોટ ડોટ. 55 પછી 1 0, 55 પછી 2 0, 55 પછી 3 0 ડોટ ડોટ ડોટ. 61 પછી 1 0, 61 પછી 2 0, 61 પછી 3 0 ડોટ ડોટ ડોટ. આ છે અનંત અનાવૃત્ત દશાંશ, જે કહેવાય અસમય સંખ્યા. બોલો આવડશે? લખી નાખો. જુઓ, આ 3 હોમવર્કમાં આપીએ છીએ પ્રેક્ટિસ માટે. ઓકે, લખી નાખો.